નમસ્કાર, IVN 24માં હું વિનોદ ચંદ્રાના આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સર્વપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. IVN 24 ન્યૂઝ આજથી આપની સેવા. ગુજરાતના મુખ્યમંત્રી પરબધામની મુલાકાતે. ધાર્મિક ઉત્સવમાં મોદીના આગમનથી લોકોનો ઉત્સાહ ચરમસીમાએ. જય રણછોડ માખણચોરના નાદ સાથે જૂનાગઢમાં રથયાત્રા યોજાઈ. સેંકડો ભાવિકો જોડાયા. જૂનાગઢમાં શ્રીનાથજીની ઝાંખીમાં વૈષ્ણવની મોટી સંખ્યામાં હાજરી. અને ભૂતનાથ પટાંગણમાં ઉત્સવ મેળાથી બાળકોમાં અનેરો ઉત્સાહ. હવે જોઈએ સમાચારો વિગતવાર. આજે અષાઢી બીજ અને ભગવાન જગન્નાથનો આરાધનાનો દિવસ એટલે અષાઢી બીજ. આજ અષાઢી બીજથી આપ સૌ દર્શક મિત્રોના સાથ અને સહકાર સાથે પ્રેમભર્યા સંવાદથી આપની સેવા કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. અમારું IVN 24 ન્યૂઝ હવે દરરોજ આપની સમક્ષ આપના વિચારો, આપના પ્રશ્નો, આપની વેદના, આપની પ્રગતિ અને આપને મળતી સુવિધાઓથી સદા આપની વચ્ચે રહી મીડિયા ભૂમિકા ભજવવા કટિબદ્ધ રહેશે. અમો આપને તટસ્થ, નીડર, નિષ્પક્ષ અને આધુનિક યુગને લગતા તમામ સમાચારો આપવાનો નમ્ર પ્રયાસ કરીશું. તો આ અમારા ભગીરથ કામમાં કાંઈ પણ અમારાથી ચૂક થઈ જાય તો અમોને માફ કરી જરૂરી સૂચનો મોકલતા રહેશો તેવી અપેક્ષા સાથે આપ સૌ મિત્રો, ભાઈ બહેનો, વડીલ બંધુઓને અમારા સાદર પ્રણામ, સુસ્વાગતમ. અષાઢી બીજ નિમિત્તે પરબધામમાં ખાતે એક ભવ્ય મેળો યોજાય છે. લાખો ભાવિકો આ પવિત્ર ધામમાં ઉમટી પડે છે. એમાં ધાર્મિક ઉત્સવમાં ભાગ લેવા મુખ્યમંત્રી મોદીની હાજરીથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. મુખ્યમંત્રીએ પોતાને આ પવિત્ર મહોત્સવમાં ભાગરૂપ બન્યા તે બદલ તેઓ ભાવવિભોર બની ગયેલ અને આમને આ આમંત્રણ આપવા બદલ સંતોનો ખાસ આભાર માન્યો. આજે અષાઢી બીજ ગુજરાતમાં લગભગ 120 કરતા પણ વધારે સ્થાનો ઉપર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને 136 વર્ષ થયા છે. અષાઢી બીજ આપણા કચ્છી ભાઈઓનું નવું વર્ષ હોય છે. દુનિયાભરમાં પથરાયેલો કચ્છી સમાજ અષાઢી બીજે નવવર્ષની ઉજવણી કરતો હોય છે. એમ આ પરબધામમાં અષાઢી બીજ સેવાના મહર્ષિ જેમને કહેવાય, સેવાનું જેને તીર્થ ક્ષેત્ર કહેવાય, સેવા ધામ તરીકે જેની નામના થાય એવા પરબધામમાં દેવદાસ બાપુ અમરમાં એમની દિવ્ય યાત્રાનો આ પુણ્ય દિવસ સમાધિ પ્રાપ્ત કરીને દિવ્ય યાત્રાનું જેમણે પ્રયાણ કર્યું એવી પવિત્ર વેળાએ આજે મને આ સેવાના ધામમાં આવવાનું સૌભાગ્ય મળ્યું. હું પૂજ્ય કરથન બાપુનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. એમના આશીર્વાદ સદા સર્વદા અમારી પર રહ્યા છે. પૂજ્ય સંતોના આશીર્વાદ અમારી પર રહ્યા છે. છેલ્લા
અષાઢી બીજે પરબધામ આવવો, એના માટેની કઈ ને કઈ યોજના કરવું, વળી કઈ બીજું કામ આવી જાય. પણ આ વખતે એ શુભ સંયોગ પ્રાપ્ત થયો અને મને આ પવિત્ર ધરતીની રજ માથે ચડાવવા માટેનું સૌભાગ્ય મળ્યું છે. સામાન્ય રીતે દુનિયામાં આપણા માટેની એક એવી છબી ઊભી કરવામાં આવી છે, એક એવું જૂઠાણું ફેલાવવામાં આવ્યું છે, અને ખાસ કરીને દેશ ગુલામ હતો તે કાળમાં વધુ વ્યાપક રીતે ફેલાવવામાં આવ્યું છે. દેશ ગુલામીમાંથી આઝાદ થયો પછી એ જૂઠાણાને જરા સરખું કરવું જોઈતું હતું, એ થયું નહીં. દેશ આઝાદ થયા પછી પણ એ જૂઠાણું હજુ એ ચાલ્યા જ કરે છે. અને એ જૂઠાણું એટલે એક એવી માન્યતા પ્રચલિત કરવામાં આવી છે કે આપણા હિન્દુ સાધુ સંતો એટલે કંઈ કરતા નથી. આપણા મહાત્માઓ લોટ પાણીને લાડવા સિવાય એમનો કાર્યક્રમ નથી હોતો. મઠ મંદિરોમાં પગ પર પગ ચડાવીને બેસવું, આશીર્વાદ આપવા, આ સિવાય કઈ કામ કરતા નથી. એવું એક નકરું જૂઠાણું કમનસીબે આજે પણ એક વર્ગની અંદર પ્રચલિત છે. આ પરબધામ તરફ નજર કરીએ તો ખબર પડે કે આપણા સંતો મહંતો કેવા ઉત્તમ કામ કરતા હતા. જે જમાનામાં રક્તપિત્તના રોગીને જોઈને લોકો દૂર ભાગતા હતા. રક્તપિત્તની ખબર પડે તો એમ થતું કે મરી ગયા, આપણે ત્યાં આવ્યો તો આપણને લાગશે. એવી માન્યતાઓ હતી. એવે વખતે આખા પંથકમાં ખબર હતી કે રક્તપિત્તિયાની સેવાનું કોઈ ધામ હોય તો એ પરબધામ છે. જે વખતે અંધશ્રદ્ધા એટલી બધી ફેલાયેલી હતી કે રક્તપિત્તિયાને પાસે પણ ન જવાય, એ તો ચેપી રોગ છે, આપણી પાસે આવે તો આપણને લાગે, આપણા વાસણ ને અડે તો આપણે મરીએ, એવી માન્યતાઓ વચ્ચે જ્યારે સમાજ જીવતો હતો ત્યારે આ ભૂમિ પર એવા સંતો થયા કે જેમણે રક્તપિત્તિયાઓની સેવામાં પોતાનું જીવન ખપાવી દીધું. એટલું જ નહીં, પોતે આસપાસના સમાજમાં રક્તપિત્ત બાબતમાં જે સત્ય છે એનાથી દૂર ભાગવાની જરૂર નથી. રક્તપિત્તના રોગીની સેવા થઈ શકે એનો મંત્ર ગાજતો કર્યો. અને મહાત્મા ગાંધીએ પણ રક્તપિત્તીઓની સેવા માટે પોતાના સેવાના કામની અંદર પ્રાથમિકતા આપી હતી. મહાત્મા ગાંધી જેટલું મહત્વ રેટીઓ કાંતવા માટે આપતા હતા, એમની દિનચર્યામાં રેટીઓ કાંતવો એક અભિન્ન અંગ હતું. એ જ રીતે મહાત્મા ગાંધીના જીવનમાં સપ્તાહમાં એક દિવસ રક્તપિત્તિયાઓની સેવા કરવી, સમાજનો ભ્રમ ભાંગવો, પોતાના આચરણ દ્વારા સમાજનું શિક્ષણ કરવું, એ પરંપરા મહાત્મા ગાંધીએ નિભાવી હતી. જે કામ માટે મહાત્મા ગાંધીની સેવા પ્રવૃત્તિ આજે પણ જગતની અંદર નોંધ લેવાય છે, એ જ કામ એ યુગમાં આ પરબધામમાં સંત દેવીદાસે કરી બતાવ્યું હતું, અમરામાએ કરી બતાવ્યું હતું અને સમાજને શિક્ષિત કરવાનું કામ કર્યું હતું. ભાઈઓ બહેનો, એક વાર સામાજિક સંસ્થાના લોકો મહાત્મા ગાંધી પાસે ગયા અને એમને કહ્યું કે અમારે રક્તપિત્તિયાઓ માટેની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવું છે.
અને આપના હસ્તે કરાવવું છે. તો મહાત્મા ગાંધી એમને કહ્યું, ભાઈ તમે મારી પાસે રક્તપીતિયાઓની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાવવા આવ્યા છો, પણ મારે ઉદ્ઘાટન માટે નથી આપવું. જે દિવસે રક્તપીતિયાની હોસ્પિટલને તાળું મારવાનું હોય એ દિવસ મને બોલાવવા આવજો. આ વાત કોઈ સાંભળે તો એને એમ લાગે કે ગાંધીજી આવો જવાબ કેમ આપ્યો હશે, ગાંધીજીના મોઢેથી આવી વાત કેમ નીકળી હશે. પણ ગાંધીજી સાચા હતા. એમણે કહ્યું કે સમાજની અંદર એવી રચના થઈ જવી જોઈએ કે જેને કારણે આ રક્તપીતિયાઓને સમાજ સ્વીકારતો થાય, રક્તપીતિયાઓની સેવા થતી થાય. આ વાત એ કહેવા માંગતા હતા. મહાત્મા ગાંધીજીને એમના જીવનમાં રક્તપીતિયાઓની હોસ્પિટલને તાળું મારવાનું સૌભાગ્ય નહોતું મળ્યું. પણ ભાઈઓ બહેનો, સંત દેવીદાસ જેવાઓની તપસ્યા, મહાત્મા ગાંધી જેવાની સમાજ જાગરણ માટેની સતત પ્રવૃત્તિ, અને એ બધાનું પરિણામ એવું આવ્યું કે આ મહાપુરુષોએ જે કામ કર્યું અને મારા નસીબમાં રક્તપિત્તની હોસ્પિટલને તાળું મારવાનું સૌભાગ્ય આવ્યું. જે કામ ગાંધીજીની ઈચ્છા હતી કે રક્તપિત્તના અસ્પતાલને તાળા વાગે, ભાઈઓ બહેનો મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતમાં રક્તપિત્તની હોસ્પિટલોને તાળા વાગ્યા. કારણ રક્તપિત્તના રોગીઓની સંખ્યામાં જે તેજીથી ઘટાડો થયો, સમગ્ર રાજ્યમાં આપણે રક્તપિત્તના દર્દીઓ માટેની સારવારનું એક અભિયાન ચલાવ્યું અને અભિયાનનું પરિણામ એ આવ્યું કે સમગ્ર ગુજરાતમાંથી આપણે હજારે અમુક જે સંખ્યા જોઈએ એના કરતા નીચે લાવવામાં આપણે સફળ થયા. અને પરિણામે આજે સમાજની અંદર રક્તપીતિયા માટે જે નફરત હતી, કુટુંબમાંથી કાઢી મૂકવામાં આવતા હતા, એ સમસ્યામાંથી આજે બહાર આવ્યા. અને આજે આપણે ત્યાં રક્તપીતિયાઓની સેવા માટે અલગ હોસ્પિટલની જરૂર ન પડે એવી સામાજિક ચેતનાનું વાતાવરણ આજે આપણે ત્યાં ઊભું થયું છે. એના મૂળમાં સંત દેવીદાસજી જેવા મહાપુરુષો છે કે જેમણે વર્ષો પહેલા આ અલગ જગાવી અને સમાજની અંદર એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભાઈઓ બહેનો, આજે પણ આ એકલા સૌરાષ્ટ્રની વાત કરીએ આપણે, એકલા સૌરાષ્ટ્રની 20-25 કિલોમીટર તમે આમ જાઓ કોઈ પણ દિશામાં, ક્યાંક ને ક્યાંક સંતની કોઈ ને કોઈ મઢુલી મળે, કોઈક સંત બિરાજમાન હોય અને નાનું મોટું અન્ન ક્ષેત્ર ચલાવતા હોય. ક્યારેય કોઈ ભૂખ્યો અહીંથી પાછો ન જાય એ પરંપરા આ અમારા સંતો નિભાવે છે. અનેક સંતો આજે હોસ્પિટલો ચલાવે, શાળાઓ ચલાવે, અન્ન ક્ષેત્ર ચલાવે, સંસ્કાર સુધારણાનું કામ ચલાવે, નશા મુક્તિ માટેનું કામ ચલાવે, વ્યસન મુક્તિ માટેનું કામ ચલાવે. અને એના માટે આજે પણ સંતો ભેગ ધરીને કામ કરતા હોય છે. ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટીમાં આપણે જઈએ, આજે પણ અનેક સંતો ત્યાં આપણને વિચરતા જોવા મળે. અને આપણે પૂછીએ તો કે 15 વર્ષથી અહીંયા બેઠો છું, કોઈ કે 20 વર્ષથી બેઠો છું. અને કામ શું કરે? વ્યસન મુક્તિનું કામ કરે. આદિવાસી ભાઈઓના સંતાનો ભણાવવા એની ચિંતા કરે. પરંતુ કમનસીબે આપણી આ જે સંત પરંપરા છે, ઋષિ મુનિઓની જે પરંપરા છે, એ પરંપરામાં જે સેવાનો ઉત્તમ માર્ગ બતાવ્યો છે એની કમનસીબે ચર્ચા નથી થતી. સમય બદલાનો છે. હું તો અમારા સંતો મહંતોએ હમણાં તમિલનાડુમાં એક સરસ પ્રયોગ થયો. તમિલનાડુની એક સામાજિક સંસ્થાએ સંતો દ્વારા જે સેવા કાર્યો ચાલે છે એનું એક મોટું પ્રદર્શન ગોઠવ્યું હતું. બધા સંતોને કહ્યું
સંસ્થા દ્વારા જેટલા પણ સેવા કાર્યો ચાલે છે એ આવીને અહીંયા લોકોની સામે મૂકો. અને લોકોને આશ્ચર્ય થયું કે આપણા સંતો દ્વારા કરોડો બાળકોના શિક્ષણ અને સંસ્કારનું કામ ચાલે છે. આપણા સંતો દ્વારા ગરીબોને મફતમાં દવા મળે એના માટે હજારોની સંખ્યામાં હોસ્પિટલો ચાલે છે. આપણા સંતો દ્વારા આ સમાજની અંદર સંસ્કાર પ્રવૃત્તિ ચાલે, માતાઓનું ગૌરવ વધે, દીકરી બચાવવાનું કામ થાય, એના અભિયાનો ચાલે છે. જ્યારે બધું એક જગ્યાએ મૂક્યું તો લોકોને આશ્ચર્ય થયું કે આપણા દેશ પાસે આટલી મોટી શક્તિ છે. સમાજે આ સંત પરંપરા તરફ જવાની એક દ્રષ્ટિ બદલવાની આવશ્યકતા છે. આ મહાન કામ તરફ જોવાની આવશ્યકતા છે. અને હિન્દુસ્તાનમાં પણ આપણે તો અનુભવ કર્યો છે. ગુજરાતમાં કોઈ પણ વખત કુદરતી આફત આવે, અતિવૃષ્ટિ થઈ હોય, દુષ્કાળ થયો હોય, સરકાર પોતાની રીતે કંઈ કરતી હોય, પણ જો નજર કરીએ તો ખબર પડે કે આપણા મઠ મંદિરો, આપણા સંતો એમના ગજા કરતા પણ વધારે કામ કરીને આ દુખિયાળાઓની સેવા કરતા હોય છે, અબોલ પશુઓની સેવા કરતા હોય છે. આજે પણ પાંજરાપોળો ચલાવવાનું, ગૌશાળાઓ ચલાવવાનું કામ કોણ કરે છે? આ સંત પરંપરાને અબોલ પશુઓની સેવા કરવાનું કામ પણ આ સંત પરંપરામાં થાય. અષાઢી બીજ નિમિત્તે જુનાગઢ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 11મી રથયાત્રા બપોરે ગંધર્વપાડા સ્થળે મંદિરેથી નીકળી શહેરના આ રથયાત્રામાં શહેરના રાજમાર્ગો ઉપરથી પસાર થઈ આ રથયાત્રામાં ભાવિકો રથને પરંપરાગત દોરડાથી
ઠેર ઠેર આ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવેલું હતું અને સેંકડો ભાવિકો આ રથયાત્રામાં જોડાયા. આ રથયાત્રા સાંજે પરત જગન્નાથ મંદિરે સંપન્ન થયેલ બાદમાં ભાવિકો માટે સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હતું. આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો. જુનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જુનાગઢ. અમારા મોબાઈલ નંબર છે 9426604928, 9574734788. માલીવાડા રોડ સ્થિત ગજાનન ગ્રુપ દ્વારા શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમ ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો. આ ઝાંખીમાં વૈષ્ણવો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગજાનંદપુર પરના કાર્યકર ભાઈઓ એ ભારે જહેમત ઉઠાવી. દરેક જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતીલા યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય 211 વિત ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com. હાલ તહેવારોની સિઝન આવી રહેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભૂતનાથ ગ્રાઉન્ડમાં ઉત્સવ મેળાનું આયોજન થયેલ છે. આ વખતે ઉત્સવ મેળામાં ઘણી બધી અવનવી રાઇડ્સો પણ આવેલી છે. જેને લઈને બાળકો તેમજ વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બાળકો તેમજ વાલીઓ આ ઉત્સવ મેળામાં મોટી સંખ્યામાં લાભ ઉઠાવી રહ્યા છે તેમ મેળાના આયોજકે જણાવ્યું છે. રમેશ રામજી પંચાલ, માણાવદર, જુનાગઢ જિલ્લો, 21/7/2013 ઓપનિંગ. જુનાગઢની આમ જનતાને મનોરંજન પાઠવીએ છીએ. આવે અત્યારે ચોમાસા પ્રમાણે મીડિયમમાં આવે, પછી સારા તહેવાર આવે શ્રાવણ મહિનો તો લોકેશન સારું છે. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું આ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. શુભ રાત્રિ. સભા કરો.